આણંદ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પૂર્વ નાયબ મામલતદારનું વધુ એક કારસ્તાન આવ્યું સામે. નાયબ મામલતદાર જે.ડી. પટેલ તત્કાલિક કલેક્ટરની બીભત્સ સીડી કાંડમાં હતો સામેલ. કલેક્ટર ડી.એસ. ગઢવીના ચેમ્બરમાં સ્પાય કેમેરા મૂકી કલેક્ટરની ઉતારી હતી બીભત્સ ક્લિપ. નાયબ મામલતદાર જે.ડી. પટેલ જમીન શાખામાં બજાવતો હતો ફરજ દરમિયાન બોરસદની પ્રીમિયમ પાત્ર જમીનની ફાઇલ થઈ હતી ગુમ. સમગ્ર મામલે આણંદ એલસીબી કરી રહી હતી તપાસ દરમિયાન છેલ્લે આ ફાઇલ તત્કાલીન નાયબ મામલતદાર જે.ડી. પટેલે મંગાવી હોવાનું આવ્યું સામે. આણંદ એલસીબીએ જે.ડી. પટેલની કરી ધરપકડ. બોરસદની જમીન હિજરત પ્રકારની હોવા છતાં બિનખેતી કરી જે.ડી. પટેલે આચર્યું હતું કૌભાંડ. હાલ આણંદ એલસીબીએ જે.ડી. પટેલની કરી ધરપકડ. રિમાન્ડ દરમિયાન જે.ડી. પટેલની અન્ય કરતૂતો સામે આવે તેવી શક્યતા. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4.